નમસ્કાર મિત્રો, હું છું નજીભાઈ ગઢિયા, કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર જૂનાગઢ ગુજરાતથી. આજની શબ્દોની સરિતામાં મારી લખેલી બે નવી કાવ્ય રચનાઓ લઈને હું ઉપસ્થિત થયો છું. તો મિત્રો, આ કાવ્ય રચનાનું રસપાન કરવા માટે આપ સૌ સાહિત્ય પ્રેમીઓનું આજની શબ્દોની સરિતામાં હાર્દિક સ્વાગત કરું છું. આવો મિત્રો, આજની પ્રથમ કાવ્ય રચનાનું ટાઇટલ છે બદનામ. આ કાવ્ય રચનાના શબ્દો હું આપને સમક્ષ પ્રસ્તુત કરી રહ્યો છું. તો મિત્રો, આપ તેને પ્રેમથી સાંભળો. તારા અદ્ભુત સૌંદર્ય પાછળ હું દીવાનો બની ગયો છું. તારા અદ્ભુત સૌંદર્ય પાછળ હું દીવાનો બની ગયો છું. ગલી ગલીમાં ભટકાઈને વાલમ હું બદનામ થઈ ગયો છું. ગલી ગલીમાં ભટકાઈને વાલમ હું બદનામ થઈ ગયો છું. અપમાનના ઘૂંટડા ગળે ઉતારીને હું નિરાશ થઈ ગયો છું. અપમાનના ઘૂંટડા ગળે ઉતારીને હું નિરાશ થઈ ગયો છું. પથ્થરો અને ઠોકરો ખાઈને વાલમ હું બદનામ થઈ ગયો છું. પથ્થરો અને ઠોકરો ખાઈને વાલમ હું બદનામ થઈ ગયો છું. લોકોની નફરત ભરી નજરથી હું મનથી મૂંઝાઈ ગયો છું. લોકોની નફરત ભરી નજરથી હું મનથી મૂંઝાઈ ગયો છું. તુજને રાત દિન શોધતા વાલમ હું બદનામ થઈ ગયો છું. તુજને રાત દિન શોધતા વાલમ હું બદનામ થઈ ગયો છું. ત્રાસી ગયો છું જુલ્મ સહીને હું બંધારણ શોધી રહ્યો છું. ત્રાસી ગયો છું જુલ્મ સહીને હું બંધારણ શોધી રહ્યો છું. તારી બોહજાળમાં ડૂબીને વાલમ હું બદનામ થઈ ગયો છું. તારી બોહજાળમાં ડૂબીને વાલમ હું બદનામ થઈ ગયો છું. સળગી રહ્યો છું પ્રેમની આગમાં હું જીવતા કબર બની ગયો છું. સળગી રહ્યો છું પ્રેમની આગમાં હું જીવતા કબર બની ગયો છું. તુજને દિલમાં સમાવવા મુરલી હું બદનામ થઈ ગયો છું. તુજને દિલમાં સમાવવા મુરલી હું બદનામ થઈ ગયો છું. હું બદનામ થઈ ગયો છું. હું બદનામ થઈ ગયો છું. તો મિત્રો, આ કાવ્ય રચના મેં આપની સમક્ષ પ્રસ્તુત કરી. હવે આપની સમક્ષ મારી બીજી કાવ્ય રચના પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું, જેનું ટાઇટલ છે ચહેરો નજર આવે. તો મિત્રો, આ કાવ્ય રચનાના શબ્દો હું આપની સમક્ષ પ્રસ્તુત કરું, આપ તેને પ્રેમથી સાંભળો. એક જ તમન્ના છે મારા દિલની, તું મધુર સ્મિત મુજને ફરકાવે. એક જ તમન્ના છે મારા દિલની, તું મધુર સ્મિત મુજને ફરકાવે. તારા મધુર સ્મિતથી તું મુજને હર પલ તરબતર બનાવે. તારા મધુર સ્મિતથી તું મુજને હર પલ તરબતર બનાવે. જ્યારે જ્યારે મુલાકાત થાય તારી, તું મુજને નજરના જામ છલકાવે. જ્યારે જ્યારે મુલાકાત થાય તારી, તું મુજને નજરના જામ છલકાવે. નજરથી ઘાયલ બનાવી તું મુજને તારા જ દિલમાં વસાવે. નજરથી ઘાયલ બનાવી તું મુજને તારા જ દિલમાં વસાવે. પૂનમની અજવાળી રાતે બોલાવી મુજને મિલન માટે તું તડપાવે. પૂનમની અજવાળી રાતે બોલાવી મુજને મિલન માટે તું તડપાવે. તારો પ્રેમ દીવાનો બનાવી તું મુજને હંમેશા તારો પડછાયો બનાવે. તારો પ્રેમ દીવાનો બનાવી તું મુજને હંમેશા તારો પડછાયો બનાવે. તારા મધુર મિલન માટે તું મુરલી મુજને રાત દિન ભલે તરસાવે. તારા મધુર મિલન માટે તું મુરલી મુજને રાત દિન ભલે તરસાવે. મારી નજર
જ્યાં પડે ત્યાં મુજને તારો જ ચહેરો નજર આવે. મારી નજર જ્યાં પડે ત્યાં મુજને તારો જ ચહેરો નજર આવે. તારો જ ચહેરો નજર આવે. તારો જ ચહેરો નજર આવે. તો મિત્રો, આપ સૌએ મારી બંને કાવ્ય રચનાઓ સાંભળી, જેના શબ્દો આપને જરૂર પસંદ આવ્યા હશે. બંને એક રોમેન્ટિક કાવ્ય રચનાઓ હતી. મારી તમામ કાવ્ય રચનાના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા, હિન્દીમાં કહીશું શબ્દો કી સરિતા, આ ચેનલમાં તમામ વિડીયો અપલોડ કરેલા છે અને કાવ્યના શબ્દો પણ યુટ્યુબના ડિસ્ક્રિપ્શનના કોલમમાં મેં પેસ્ટ કરેલા છે. તો આપ જરૂરથી મારી કાવ્ય રચનાના વિડીયો સાંભળો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, આપના મિત્ર મંડળ અને ગ્રુપમાં શેર કરો, તેને ખૂબ જ કમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો. બીજું જણાવવાનું કે મિત્રો, મારી આ કાવ્ય રચનાની લાઈવ સ્પીચ દરમિયાન જે બેકગ્રાઉન્ડમાં મધુર કીબોર્ડનું સંગીત વાગી રહ્યું હતું, તે કીબોર્ડનું સંગીત મારું જ કમ્પોઝ કરેલું છે અને મેં પોતે જ વગાડેલું છે. તેમજ યુટ્યુબમાં મારી બાંસુરી વાદનની ચેનલ છે, જેનું નામ છે મેજિક ઓફ લુથ ઇન્ટુ બ્રેકેટ ધનજીભાઈ ગજિયા. આ ચેનલમાં મેં ઇન્ડિયન ક્લાસિકલ અને લાઇટ ક્લાસિકલ રાગ રાગીણીઓની ધૂનો બનાવી, તેને બાંસુરીમાં વગાડી, તેના વિડીયો બનાવી 125 જેટલા વિડીયો મેં આ ચેનલમાં અપલોડ કરેલા છે. તો આપ જરૂરથી મારું બાંસુરી વાદન સાંભળો, આપના મિત્ર મંડળ અને ગ્રુપમાં શેર કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, તેને ખૂબ જ કમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો. તો મિત્રો, આજની શબ્દોની સરિતામાં આપ સૌએ મારી બંને ગુજરાતી કાવ્ય રચનાઓ પ્રેમથી સાંભળી તે બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. ફરીવાર આવી નવી કાવ્ય રચનાઓ લઈને આપની સમક્ષ ઉપસ્થિત થઈશ. ત્યાં સુધી આપ સૌને મારા ગુડ મોર્નિંગ, ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ.